પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્તમાં ભાઈ તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ 3 તારીખ આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુનું વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 14મો અધ્યાય 22થી 36મી કલમ સુધી. એ પછી વિના વિલંબે ઈસુએ શિષ્યોને હોડીમાં બેસાડીને પોતાની આગળ સામે કાંઠે મોકલી દીધા અને પોતે લોકોને વિદાય કરવા રોકાયા. લોકોને વિદાય કર્યા પછી ઈસુ પ્રાર્થના કરવા માટે પર્વત ઉપર એકલા ચાલ્યા ગયા. સાંજ પડી અને હજુ તેઓ એકલા જ હતા. હોડી તો ક્યારની કિનારાથી કાશી દૂર પહોંચી ગઈ હતી અને સામા પવનમાં મોજાની તપાટો ખાતી હતી. રાતના ચોથા પહેરે ઈસુ સરોવર ઉપર ચાલતા ચાલતા શિષ્યો પાસે આવી પહોંચ્યા. તેમને સરોવર ઉપર ચાલતા જોઈને શિષ્યો ભયભીત થઈ ગયા અને બીકના માર્યા બૂંબાડવા લાગ્યા, ભૂત, ભૂત! પણ તે ક્ષણે ઈસુએ તેમને કહ્યું, હિંમત રાખો, એ તો હું છું, બીસો નહીં. ત્યારે પિતરે સામેથી કહ્યું, પ્રભુ, આપ હો તો મને પાણી ઉપર આપની પાસે આવવાની આજ્ઞા કરો. ઈસુએ કહ્યું, આવ. એટલે પિતર હોડીમાંથી ઉતર્યો અને પાણી ઉપર ચાલતો પ્રભુ પાસે આવવા લાગ્યો. પણ પવનને તોફાને ચઢેલો જોઈ તે બી ગયો અને ડૂબવા લાગતા બૂંબાડી ઉઠ્યો, પ્રભુ, બચાવો, બચાવો! તરત જ ઈસુએ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને કહ્યું, અરે અશ્રદ્ધાળુ, તે શંકા કેમ આણી? પછી તેઓ બંને હોડીમાં બેસી ગયા. એટલે પવન પડી ગયો. હોડીમાં હતા તેઓ ઈસુને પગે પડ્યા, કહેવા લાગ્યા, સાચે જ આપ ઈશ્વરના પુત્ર છો. પછી સરોવર ઓળંગીને તેઓ ગેનેસરેત પ્રદેશમાં પહોંચ્યા. ત્યાંના માણસોએ તેમને ઓળખ્યા એટલે તેમણે આસપાસના આખા પ્રદેશમાં ખબર મોકલી દીધી કે લોકો જે કોઈ માંદા હતા તે બધાને ઈસુની આગળ લઈ આવી તેમને વિનંતી કરવા લાગ્યા, ફક્ત આપના વસ્ત્રની કોરને અડવા દો. અને જેટલા અડ્યા તે બધા સાજા થઈ ગયા. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આજનો શુભ સંદેશ આપણે જોઈએ. પ્રભુ ઈસુ પર્વત ઉપર પ્રાર્થના કરવા ગયા. પ્રાર્થના કરીને પાછા આવે અને ત્યાર પછી જે બનાવ બને છે એ આપણને જોવા મળે છે. ખ્રિસ્તમાં ભાઈ તો જ્યારે આપણા જીવનમાં મુશ્કેલી હોય, સંકટ હોય, તોફાન આવે, તોફાન ગમે તે પ્રકારના તોફાન આવી શકે. જીવનમાં એક બીમારી હોય, આર્થિક તકલીફ હોય, કુટુંબિક જીવનમાં હોય, વિશ્વાસઘાત હોય, બેકારી હોય, ગમે તે પ્રકારની આવી શકે, મરણ હોય, અને પ્રભુ આપણા તરફ આવે છે અને આપણને બચાવવા માટે. પ્રભુ ઈસુ પાણી ઉપર ચાલતા આવ્યા. એ જોઈને એ લોકો બીવે છે. જ્યારે આપણા જીવનમાં ડર હોય ત્યારે પ્રભુ આપણને બચાવે છે. એવો અશ્રદ્ધાળુ કહે છે. ક્રિસ્માલ ભાઈ તમે ઘણી વખત પ્રભુ કહે છે, એવો અશ્રદ્ધાળુ. માથ્યુના ગ્રંથમાં 6 અધ્યાયમાં 31મી કલમમાં કહે છે, તમે શાની ચિંતા કરો? જ્યારે ચિંતા કરીએ, શાની ચિંતા કરો છો? ખાઈશું શું, પહેરીશું શું, જઈશું શું, બાળકોને શું કરીશું, એમ કરીને. એટલે સૌ પ્રથમ ઈશ્વરને રાજ્યની પાછળ પડો અને પછી આ બધું તમને આપવામાં આવશે, એમ કરીને. જ્યારે વિશ્વાસ વગર ત્યારે આપણે ચિંતા આવે છે. ચિંતા ક્યારે આવે છે? વિશ્વાસ વગર. જ્યારે વિશ્વાસ રાખીએ આપણને બળ મળે છે, શક્તિ મળે છે. અને એ જ રીતે આજના શુભ સંદેશમાં પણ આપણે જોઈએ છીએ, પિતર પ્રભુ પર નજર રાખી ચાલવા માંડે છે અને પછી જ્યાં સુધી પ્રભુ પર જોતા હતા, બીજા તરફ જોતા હતા, એ પાણી ઉપર ચાલે છે. અને જ્યારે નજર પ્રભુ છોડીને આજુબાજુ જે પવનને જુએ છે, ડૂબવા માંડે છે. ઓ પ્રભુ કહે છે, ઓ અશ્રદ્ધાળુ, એ અશ્રદ્ધાળુ. અને પ્રભુ ઈસુ પોતાના હાથ લંબાવી એને બચાવે છે.
એટલે ચિંતા હોય પ્રભુ આપણને બચાવે છે, અને સાથે સાથે જ્યારે ડરી જઈએ ત્યારે પ્રભુ આપણને બચાવે છે, અને સાથે સાથે જ્યારે શંકા હોય ત્યારે પણ પ્રભુ આપણને બચાવે છે. માર્કના ગ્રંથમાં એક વખત પ્રભુ હોડીમાં બેઠા બેઠા સૂઈ ગયા, અને ત્યારે પણ અચાનક તોફાન આવે. તોફાન હંમેશા અચાનક આવે, અને ત્યારે પણ એ લોકો બૂમ પાડે છે, પ્રભુ પ્રભુ અમે તો મરી ગયા, આપણું પડી નહીં. અને પ્રભુ આ શ્રદ્ધાળુઓ, પ્રભુ એમની સાથે છે, છતાં એમને શંકા, એટલે જ્યારે જીવનમાં શંકા હોય, ડર હોય અને ચિંતા હોય, અને સાથે સાથે જ્યારે આપણે અમુક બાબત સમજતા નહીં, પ્રભુ ઈસુના શિષ્ય એમની સાથે ને સાથે હતા, છતાં પ્રભુ ઈસુ કોણ છે એમ સમજ્યા નહીં, ચમત્કાર ઉપર ચમત્કાર જુએ છે. પણ સાથે સાથે એમ લાગે છે તો પ્રભુ છે, આપણે શું કરી શકીએ? પ્રભુ ઈસુ એમના મનની વાત જાણી પોતે કોણ છે એમને સમજાવે છે. હા ક્રિસ્માલા ભાઈ બહેનો, જ્યારે આપણે વિશ્વાસ રાખીએ, આપણા જીવનમાં અદ્ભુત અદ્ભુત કાર્ય જોવા મળે છે. પ્રભુ પોતે આપણે પૂરી ખાતરી, જ્યારે વિશ્વાસ રાખીએ શક્તિ મળે છે, હિંમત મળે છે. પ્રભુ ઉપર વિશ્વાસ રાખીએ આપણા જીવનમાં શાંતિ મળે છે. પ્રભુ પર વિશ્વાસ રાખીએ, પ્રભુ પોતે એઝેકીએલના ગ્રંથમાં 36મો અધ્યાયમાં 11મી કલમમાં કહે છે, પહેલાં કરતાં હું તમારા જીવનમાં શક્તિ, શાંતિ અને સમૃદ્ધિ હું આપીશ. અને જેટલા લોકો આજના શુભ સંદેશમાં અડ્યા, તમને અડવા દો. પ્રભુ ઘણા બધાને સાજા કર્યા, અને ઘણા બધા આપણા વસ્ત્રને કોરને અડવા દો. જેટલા અડ્યા તે બધા સાજા થઈ ગયા. બીમારી જ્યારે પ્રભુ આપણે સ્પર્શ કરે, અને પ્રભુની ઈચ્છા છે હંમેશા આપણે તંદુરસ્ત જીવન જીવીએ. હા કૃષ્ણમાલા બેટા બહેનો, આ બધા માટે પ્રભુ પાસે શક્તિ એ પ્રાર્થનામાં જ મળતી હતી. આપણે પણ જ્યારે પ્રભુ સાથે પ્રભુની જેમ પ્રાર્થનામાં બેસીએ, આ બધું જે શંકા હોય, જે ડર હોય કે ચિંતા હોય, જ્યારે વસ્તુ સમજી નહીં શકતા, ત્યારે પ્રભુ આપણે સમજ પાડે છે. પ્રભુ પોતે કહે છે, કોઈ મા પોતાના બાળકને બોલી જઈ શકે ખરા? મા બોલી જાય તો પણ હું તને કદી નહીં બોલું, કદી નહીં બોલું. જેમ સંતાનને પિતાને હાથ પકડીને લઈ જાય છે, એવી રીતે હું તારા હાથ પકડીને લઈ જાઉં છું એમ કરીને પ્રભુ ઈસુ વચન ઉપર વચન આપી આપણે હંમેશા પ્રભુ ઉપર વિશ્વાસ રાખીએ. એટલે માટે પ્રભુ આપણને પ્રેરણા આપે છે. હા કૃષ્ણમાલા ભાઈ હતા બહેનો, આજના મનની અંદર શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ ઓળખવા માટે મદદરૂપ તો આવ્યા હોય, તમે પોતે દિવ્ય ત્યારે દિવ્ય સબસ્ક્રાઈબ કરજો, અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.